ચાલો દોસ્તો, જો તમે બિલીમોરાથી વઘઈની ટ્રેનમાં તમે સફર કરો છો અને જો તમારે ટ્રેનમાં પાછું નથી આવવું અને ગીરાધોધને ફરવા જવું છે તો તમે લોકો ટ્રેનના સ્ટેશનની બહારથી તમને ટેક્સી 300 થી 400 રૂપિયામાં તમને ગીરાધોધ લઈ જશે। તો એ રિટર્ન ભાડું છે। આપણે ટેક્સી બાંધીને આવી ગયા છીએ ગીરાધોધ। ચાલો નીચે જઈએ અને તમને દેખાડીએ કેવું છે કેવું નહીં। ચાલો, કેવું વાતાવરણ ગીરાધોધ માટે એની પણ એન્ટ્રી ટિકિટ થઈ ગઈ છે, પહેલાં નથી। તો ચાલો નીકળીએ। ગીરાધોધની એન્ટ્રી ટિકિટ થઈ ગઈ છે પાછી, ને જો આવી રીતના ટિકિટ આવશે। 30 રૂપિયા ટિકિટ છે એકની। અને આ જે તમને દુકાનો દેખાય છે હેન્ડીક્રાફ્ટ વસ્તુ જોઈ શકો છો। પહેલાં એટલી ફાસ્ટ ફૂડની દુકાન નથી, પણ અત્યારે તો જુઓ તમે બહુ થઈ ગઈ છે ફાસ્ટ ફૂડની દુકાન। સામે જ તમને ગીરાધોધ દેખાઈ જશે। ટેક્સી તમારે બાંધવી હોય તો હું તમને કહું વોઇસ ઓવર એને આ છે ગીરાધોધ। પહેલાં અહીંયા નીચે સુધી જવા દેતા, જોઈ શકો છો આ બાજુ જે આ તમને દેખાય છે ત્યાં નીચે પણ જવા દે, પણ અત્યારે શું છે પાણીનો ફોર્સ વધારે હોય વોટરફોલમાં, એટલે આના ગુજરાતનો સૌથી મોટો વોટરફોલ, લંબાઈ વધારે છે આની વોટરફોલની। એકવાર આવવું જરૂરી જોઈ શકો। અહીં તમને મેગી બધુંય મળી જશે, ભૂટ્ટા, મેગી। જે રેલિંગ છે એમાં તમને મજા આવશે બનાવી। અહીંયા પણ ખાવાની શોપ બનાવેલ છે અને આ હાવ પાસેથી ગીરાધોધ। આ ગીરાધોધનું તમને ફૂલ વ્યૂ અને પાસેથી અહીંયા જો તમે સોલાર પેનલ પણ નાખેલી છે અને તમને નીચેથી રસ્તો આવે છે અને આ પોઈન્ટ છે એક, અહીંયા પણ તમને દુકાનો મળી જશે જોવા માટે। અને આ ગીરાધોધનો અવાજ બહુ આવે છે, જોઈ શકો છો। કેવું છે ખાટું મકાઈ જો। હવે આપણે ભૂટ્ટા ને એવું ખાઈ લીધું છે અને હવે જઈએ છીએ ઘર સાઈડ। આપણી ગાડી બાંધેલી છે તે રાહ જોવે છે। ગીરાધોધને બાય બાય કરી દઈએ હવે, ચાલો। આ આપણી ગાડી છે, હવે ડ્રાઈવર સાહેબ આવ્યા છે, નીકળીએ હવે। એમ ભરત? હા, જઈએ હવે।
જો મિત્રો તમારે વઘઈથી તમે ગિરાધોધ ફરીને આવી જાઓ અને વઘઈથી જો તમારે વઘઈના ડેપેથી સુરત, અમદાવાદ અને મોટી મોટી સિટીને બસ મળી જશે તમને સાંજ સુધી, રાતના 10, 11, 12 વાગ્યા સુધી કલાકે ને કલાકે તમને બસ મળી જશે. એટલે ત્યાંથી તમારે સુરત કે અમદાવાદ જવું હોય